નમસ્કાર દર્શક મિત્રો, IHRITC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. 3 ઓગસ્ટ વિશ્વ અંગ દિવસ તરીકે મનાવાય છે. ભરૂચમાં એક પરિવારે 27 વર્ષીય દીકરીનો દેહદાન કરતા દુઃખ જોવા મળ્યું. દેહદાનથી અનેક લોકોને મળશે નવું જીવન. ભરૂચ જિલ્લાના હળદર અને અસુરિયા વચ્ચેનો રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન વ્યવહાર ખોરવાયો. વાહન વ્યવહાર માટે નાળું બંધ કરવામાં આવતા લોકોએ મોટો ફેરો મારવાની આવી નોબત. ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ તેમજ સાયબર ફ્રોડના બનતા ગુનાઓ અટકાવવા પોલીસની જનજાગૃતિ. અનેક સ્થળોએ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા આજે વીસીટી એજ્યુકેશન સ્કૂલ ખાતે ધોરણ 8, 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માનનીય વક્તા શ્રી મલકેશ ગોહિલજી દ્વારા સાયબર ક્રાઇમ સંબંધિત વિવિધ માહિતી આપવામાં આવી હતી અને તેમની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. મલકેશ ગોહિલે પણ સાયબર ક્રાઇમની વિવિધ રીતે કેવી રીતે જાળવણી કરી શકાય તે વિષય પર વિગતવાર ઉદાહરણો આપ્યા હતા. કાર્યક્રમની વિશિષ્ટતાઓએ વિદ્યાર્થીઓને આપણી આજકાલની ડિજિટલ દુનિયામાં પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું તે પણ સમજાવ્યું હતું. આવો કાર્યક્રમ આપણા માટે એટલો જરૂરી છે કે જેમ આપણે સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું તે શીખી શકીએ છીએ. ઘણી વખત જોયું છે કે આજકાલ સાયબર ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને તેનાથી બચવા માટે તકેદારીઓ પણ લેવી જરૂરી છે. ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચ ખૂબ જ આભારી છે વીસીટી એજ્યુકેશન સ્કૂલના મેનેજમેન્ટ, CEO નુસરત જહાન, તમામ વિભાગોના પ્રિન્સિપલ અને વર્કિંગ સ્ટાફના તેમનું સહકાર મળી રહેતા કાર્યક્રમ યોજાયો છે. ખાસ આભાર વિધિ પણ કરવામાં આવી હતી. ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચ સ્કૂલ અને સાયબર ક્રાઇમ પોલીસ ટીમ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઓલિમ્પિક્સ તરફ સૌની નજર છે ત્યારે ભરૂચ ખાતે 5મી ગુજરાત સ્ટેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો આજથી પ્રારંભ થયો છે. ભરૂચના સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ JNFC ટાઉનશીપ ખાતે 2 થી 4 ઓગસ્ટ દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાની 515 એન્ટ્રી આવી છે. JNFC દ્વારા આ ટુર્નામેન્ટને સ્પોન્સર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ PG દવે, ઉપપ્રમુખ PJ અમૃતિયા, મનીષ શ્રોફ, સેક્રેટરી બિરેન શાહ તેમજ JNFCના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું જન્મેજય પટેલ, હું 16 વર્ષનો છું અને હું છેલ્લા 10 વર્ષથી ટેબલ ટેનિસ રમું છું. હું 2 ઇન્ટરનેશનલ પણ રમી આવ્યો છું, એક દોહા કતાર અને બીજી બેંકોક થાઈલેન્ડ, અને ત્યાં હું ક્વાર્ટર પણ રમ્યો હતો. અને મેં 5th GNFC ટેબલ ટેનિસ એસોસિએશન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં પાર્ટ લીધો છે અને હું આમાં પણ જીતવા માટે ટ્રાય કરીશ. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના કોલેજ રોડ ઉપર આવેલ આત્મીય હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી ભાજપ સરકારે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. આ બજેટ અંગેનું માર્ગદર્શન આપવા માટે સંમેલન યોજાયું હતું. આ અંગે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગરે પણ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ગરીબો, યુવાનો, નારી શક્તિ અને અન્નદાતાઓના ધ્યાનમાં રાખીને લાંબા ગાળાનું સર્વસ્પર્શીય, સર્વસમાવેશી બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને આ બજેટની 3 ગણી સુધી વધારે પહોંચી છે. આ બજેટમાં આરોગ્ય સહિત વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હોવાનું પણ તેઓએ કહ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભાજપના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય DK સ્વામી, વિનોદ પટેલ, યોગેશ પટેલ, ભરૂચ જિલ્લા પંચાયતના મહેન્દ્રસિંહ વાસદિયા સહિત આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધિત વિવિધ ગુનાઓ અટકાવવા તથા નાગરિકોને સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાથી ભોગ બનતા અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સેલ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી રહ્યું છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઇમ ગુનામાં ભોગ બને ત્યારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ સાયબર હેલ્પ લાઇન નંબર 1930 ઉપર તાત્કાલિક સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે. આ હેલ્પલાઇન 24 કલાક કાર્યરત રહેશે અને આ ઓનલાઈન ફરિયાદ આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ તથા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે, જેમાં આર્થિક પ્રકારના ગુનામાં
બેનિશિયરી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી ફ્રોડમાં ગયેલ રકમ પરત કરાવી સહિત વિવિધ ગુનાઓ પણ ઉકેલી શકે છે. અને એટલા માટે જ લોકોમાં જાગૃતિ આવે અને સાયબરમાં વધારે પડતા લોકોમાં જાગૃત થાય તેવા પ્રયાસો પણ જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યા છે. ભરૂચમાં આવા ગુનાઓ તાત્કાલિક ફરિયાદ આપવા અને જિલ્લા નાયબ પોલીસ વડા CK પટેલ દ્વારા પણ લોકોને જાગૃતિ ફેલાવતો સંદેશો આપ્યો છે. વડોદરા સુરતને જોડતી રેલવે લાઇન ઉપર અનેક ગામો આવેલા છે. જ્યાં ફાટકો હતી ત્યાં વિકસિત થતા ગુજરાતમાં હવે રેલવે ફાટકની જગ્યાએ રેલવેએ અંડરગ્રાઉન્ડ ગરનાળા બનાવવામાં આવ્યા છે. પરંતુ આ ગરનાળાઓમાં વરસાદી પાણીના નિકાલ માટેની સુવિધા ન હોવાના કારણે સામાન્ય વરસાદમાં પણ રેલવેના ગરનાળાઓમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાયો છે. જેના પગલે ભરૂચ જિલ્લાના હળદર અને અસુરિયા વચ્ચેનું રેલવે ગરનાળું છેલ્લા 15 દિવસથી વરસાદી પાણીથી ભરાયેલું રહેતા આજુબાજુના ગ્રામજનો અવરજવરમાં ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. સાથે રેલવે ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ રહેતા આજુબાજુના ગ્રામજનોએ પોતાના વાહનો લઈને પસાર થવું હોય તો 20 થી 25 કિલોમીટર લાંબો ફેરો મારવો પડે તેવી નોબત આવી ગઈ છે. રેલવે ટ્રેક ક્રોસ કરવા માટે પણ લોકોએ કાદવ કીચડમાંથી અવરજવર કરવાની નોબત આવતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રેલવેના ગરનાળામાં સતત વરસાદી પાણી ભરાઈ રહેતા ગ્રામજનોના આક્રોશ બાદ રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા નાળામાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ કરવા માટે 4-wheel ટેમ્પામાં 2 ઇલેક્ટ્રિક પંપ મૂકી પાણીનો નિકાલ નહેરમાં કરી રહ્યા છે. પરંતુ ચોમાસાની સિઝન હોય સામાન્ય વરસાદમાં પણ રેલવેનો અંડરગ્રાઉન્ડ ગરનાળું વરસાદી પાણીથી ઉભરાઈ રહેતા વારંવાર ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. માં એકવાર પોતાના બાળકને જન્મ આપે છે, પરંતુ જો તેના શરીરમાં કોઈ ખામી હોય તો તેને પૂરી કરવાની જવાબદારી પણ એક માનવ જીવની જ હોય. અને એટલા માટે જ કુદરતે આપેલા અંગોનું દાન અને દેહદાન અને ચક્ષુદાન કરવાથી ઘણા લોકોને નવું જીવન મળતું હોય છે. અને ભરૂચ જિલ્લામાં સેવાભાવી સંસ્થાની ટીમ છેલ્લા ઘણા સમયથી માનવતાનું ઉત્તમ કામ કરી જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં 12 વર્ષ પહેલાં ગિરીશ પટેલ ચક્ષુદાન માટે લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા હતા. સંખ્યાબંધ લોકોના મૃત્યુ બાદ ચક્ષુદાન કેમ કરવું તે અંગે માર્ગદર્શન આપી ઘણા અંધજનોને દુનિયા દેખાડવાનું કામ કર્યું છે. અને આ કામ પણ એક માનવતાનું કામ માનવામાં આવતું હોય, જેના કારણે 6 વર્ષ પહેલાથી ચક્ષુદાન સાથે અંગદાન અને દેહદાન માટે જનજાગૃતિ સાથે સંકલ્પ ફાઉન્ડેશનના ગૌતમ મહેતા, સંજય તલાટી જોડાયા. અને ભરૂચ જિલ્લામાં કે અન્ય જિલ્લામાં પણ જો કોઈ પરિવારમાં કોઈ વ્યક્તિનું અકસ્માતે મોત થાય તો તેના દેહદાન, ચક્ષુદાન અને અંગદાન માટે માહિતી આપવા સાથે પાર્થિવ દેહના પરિવારને અંગદાન અને દેહદાન અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. અને ત્યાર પછી જ પાર્થિવ દેહને ડોનેટ કરવામાં આવે છે. અને આવા જ ઘણા બધા દેહદાન, અંગદાન અને ચક્ષુદાનથી સંખ્યાબંધ લોકોને નવા જીવન મળ્યા હોવાનું માનવામાં આવે છે. 2 દિવસ અગાઉ ભરૂચના શ્રવણ ચોકડી નજીક આવેલ વીડી ટાઉનશીપમાં રહેતા રાજેશભાઈ મોકાણીની દીકરી 27 વર્ષીય દિવ્યા મોકાણીનું ભરૂચની હોસ્પિટલમાં અવસાન થયું હતું. અને તેના દેહદાન માટે પિતા તૈયાર હતા, પરંતુ તેણીની માતા તૈયાર ન હતા. અને સંકલ્પ ફાઉન્ડેશનની ટીમે દીકરીના દેહદાનથી સંખ્યાબંધ લોકોને નવું જીવન મળશે અને પુણ્ય પણ મળશે. અને અંતિમ સંસ્કાર એટલે કે અગ્નિ સંસ્કાર કરવાથી પાર્થિવ દેહ રાખમાં વિલિત થઈ જશે તેમ સમજાવતા આખરે દિવ્યા મોકાણીનો પાર્થિવ દેહદાન કરવા તૈયાર થયા. અને દીકરીનો દેહદાન કરી લોકોને પણ મૃત્યુ બાદ દેહદાન કરવા માટેની અપીલ પાર્થિવ દેહ દિવ્યા મોકાણીની માતાએ કરી છે. છેલ્લા 6 વર્ષથી સંકલ્પ ફાઉન્ડેશનની ટીમ દ્વારા જે પણ પરિવારમાં અકસ્માતે મોત થાય તેમના પરિવારનો સંપર્ક કરી દેહદાન અંગે માર્ગદર્શન આપી પરિવારને દેહદાન કરવા માટે જાગૃત કરવામાં આવે છે. અને 6 વર્ષમાં જ 15 જેટલા પરિવારોએ દેહદાન કર્યા છે. સાથે અંગદાન પણ કરવામાં આવ્યા છે, જેમાં 1 હાર્ટ, 8 કિડની, 6 લીવર, 4 ફેફસા તથા 6 આંખોના દાનથી 23 લોકોને નવું જીવન મળ્યું હોવાનું સંકલ્પ ફાઉન્ડેશનના ગૌતમ મહેતાએ કહ્યું હતું. દેહદાન કરવાથી માત્ર જરૂરિયાતમંદ લોકોને નવું જીવન મળે છે તેટલું જ નહીં, પરંતુ દેહદાનથી એક દેહથી 20 ડૉક્ટરોને અભ્યાસ મળે છે. અને આ અભ્યાસથી 20 ડૉક્ટરો બની હજારો પીડિત દર્દીઓની સારવાર કરી લોકોના જીવ બચાવે છે. અને એટલા માટે જ દેહદાનનું મૂલ્ય અગત્યનું બની રહ્યું છે. સૌથી મહત્વની વસ્તુ એ પણ છે કે
પાર્થિવ દેહો દેહદાન કરી શકાય. તો તેમાં સૌથી મહત્વની વાત એ પણ છે કે અકસ્માતમાં કોઈનું મોત થયું હોય અથવા બ્રેન હેમરેજથી નિધન થયું હોય તેવા પાર્થિવ દેહના અંગો તથા પાર્થિવ દેહ દેહદાન કર્યા બાદ ઉપયોગી બની શકે છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. 3 ઓગસ્ટ વિશ્વ અંગ દિવસ તરીકે મનાવાય છે. ભરૂચમાં એક પરિવારે 27 વર્ષીય દીકરીનો દેહદાન કરતા દુઃખ જોવા મળ્યું. દેહદાનથી અનેક લોકોને મળશે નવું જીવન. ભરૂચ જિલ્લાના હળદર અને અસુરિયા વચ્ચેનો રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન વ્યવહાર ખોરવાયો. વાહન વ્યવહાર માટે નાળું બંધ કરવામાં આવતા લોકોએ મોટો ફેરો મારવાની આવી નોબત. ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ તેમજ સાયબર ફ્રોડના બનતા ગુનાઓ અટકાવવા પોલીસની જનજાગૃતિ. અનેક સ્થળોએ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.